નમસ્કાર મિત્રો, હું છું કે બારિયા ફ્રોમ દેગડ બારિયા. નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે હું જવા નીકળ્યો છું. મારો એક ખાસ મિત્ર કે તો ભાઈ કે તો બધું જ તો એના ઘેર મોડવા અને મોડવાથી આગળ જવાના છીએ. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, તમને હું બતાવું બરાબર. મોડવા જઈને કહું કે કઈ જવાનું છે આપણે. તો આ બારિયાથી ધાનપુરનો રસ્તો હાઈવે છે મિત્રો, અને આ ડુંગર મિત્રો. અમારી બાજુ આ ટાઈપના કંઈક ઘરો છે, આ રીતે નળિયાવાળા અને ધાબાવાળા બધા જ પ્રકારના જોવા મળે. હમણાં ચોમાસું પતી ગયું એટલે બધું અનાજ બી ખાડામે પડ્યું છે બધાના. દેખો આ બાજુ, અને બીજે વાડી કૂટી લીધું છે. હવે મિત્રો આ શિયાળાની ખેતી ચાલુ કરી દીધી છે. દેખો મકાઈ ઉગી પણ ગઈ છે. બસ મિત્રો, આ વળાંક પછી મારા ભાઈબંધના ઘેર બાજુનો રસ્તો વળે એ રસ્તો આવી ગયો છે. આગળ મોટું ઝાડ છે, બેડો એને કે દેખાય નથી દેખાતો, જો આગળ જ છે આ વાળું, આ જેલું કાળું કાળું દેખાય એ બેડાનું છે. બસ અહીંયા બેડાથી ડાબી સાઈડ વળી જશું, અમારાથી ડાબી સાઈડ એટલે રામપુર ગામ ચાલુ થાય ને રામપુર પછી પત્યા પછી મોડવા ચાલુ થશે. 3 કિલોમીટર જેટલું છે અહીંથી કમસે કમ, એવું લાગે છે. બસ અહીંથી સીધી લઈ લેશું. તમે વ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. હું તમને છેક રામપુર ગામ મોડવા અને પછી આગળ બતાવવાનો છું. એ મોડવા જઈને કહું તમને કે શું બતાવવાનો છું તે. આવું કંઈક છે મિત્રો. દેખતે દેખતે વિપુલભાઈનું ઘર આવી ગયું. આ વાળું ઘર છે. અહીં આપણે થોડીક વાર બેસશું અને પછી આગળ વધશું. મિત્રો આ વિપુલભાઈની શાકભાજી છે. આ મકાઈ એની ટોટલી, પેલી બાજુ બી એની છે ખુદી, અને આ બાજુ જામફળી છે. આ એની બાજુમાં એક આંબો છે બારમાસી, અને પેલું ઝાડ હમણાં દેખતે 1 વર્ષ પહેલાં જરીક નાનચુક હતું ફણસનું, કેટલું મોટું થઈ ગયું હું તમને આગળ જઈને બતાવું છેક નીચેથી. એની પહેલાં જામફળ આપણે તોડી લઈએ, વેચાતા મળે 100 રૂપિયાના કિલો ને એમ. અહીં તો દેખો મટવા આવ્યા કે હારા જબરા. આ દેખો ખરા. ઓહ, આવું કંઈક છે મિત્રો ફણસનું ઝાડ, આટલું મોટું આખું લીલુંછમ થઈ ગયું. મિત્રો આપણે ગામડાને પબ્લિકને હાળવું, એમનો સ્વભાવ બહુ ખતરનાક હોય. પ્રેમ ભાવ એટલો બધો હોય ને વાત નહીં કરે. દેખો ઉપરની મમ્મી પપ્પાએ મને પોટલી બાંધ્યા જોમફળાની કે પછો એવા ના પાડી. મેં કીધું છે ઘેર તો બી કેટલો બાંધ્યા જાય વિચાર કરો. બસ તો મિત્રો હવે અમે જશું નળેશ્વર ડેમ. જે આટલો બધો વરસાદ પડ્યો છે તો ચોમાસાની અંદર કેવું થયું છે તે તમને બતાવશું, અને અમે થોડું ફરશું પછી ઘેર રવાના થશું. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. એટલે મિત્ર પકડ મિત્રો, આ ડુંગર દેખાય એની પેલી પર આદલવાડા ડેમ. બહુ નજીક આવી ગયા છે અમે, અને અમારી બાજુનો આપણો વિસ્તાર છે. થોડો ડુંગરાળ છે, થોડો સીધો સપાટ છે, બધો મિક્સમાં છે. બસ હવે આ લાકડું મૂક્યું છે, અહીંયા કંઈક ગાડી મૂકી દઈશું, કેમ કે છેક અંદર તો નહીં જ જવાય. અંદર જઈને બતાવીએ તમને. આ છે મિત્રો આદલવાડા ડેમ. બધું સુમસામ, કોઈ દેખાતું બી નથી. અહીં તો ચકલું બી. ગાડી આપણે ત્યાં પાર્ક કરી. આવો વ્યૂ છે અહીંનો. સ્કેલ છે પાણીની, કેટલું ભરાયું પાણી તે. લોક મારી મૂક્યું છે. વાવ મિત્રો, આ ચોમાસામાં આખું ઓવરફ્લો થઈને જતું હતું. આ વખતે બહુ વધારે વરસાદ હતો એટલે હા આવો કંઈક છે વ્યૂ. ડુંગરાળ પ્રદેશ મસ્ત. હા, અહીંયા તમે દેખો મિત્રો, આ આદલવાડા ડેમ છે આવે છે. અને દેખો આ બાબા નળેશ્વર
આ નળ અને દમયંતી જે તમે સાંભળ્યું છે દંતકથાઓ, તો આપણે આ મંદિર છે સામે દેખાય ટેકરા પર એ, અને અહીંયા એક કંઈક ગુફા જેવું હતું નીચે પાણીમાં, પણ અંદર લુપ્ત થઈ ગયું છે પાણીની અંદર ત્યાં. પછી આ બધા ગામડાઓ આવી ગયેલા છે, આ બધા નળુ ગામ ને એવા બધા ગામડાઓ. હા, હવે કંઈક વ્યૂ છે. આ રીતે પાણી ઓવરફ્લો થાય છે. હમણાં તો ઓછું થઈ ગયું છે, ચોમાસું પતી ગયું એટલે, તો બી આ રીતે જાય છે પાણી. હા, અને વહવા કહેવાય, વહવા. આ બાજુ આ કેનાલ છે, એટલે આ ચોખ્ખી કરી મૂકીને સાફ સફાઈ કરી દીધી છે. શિયાળું પાણી બધી પીએ ચાલુ થશે એટલા માટે આ ચોખ્ખું કરી દીધું છે, એટલે થોડા ટાઈમમાં ચાલુ થઈ જશે. હા, કેનાલ. આવો કંઈક વ્યૂ છે અહીંનો. હજુ બી કોઈ બી માનતા રાખતા હોય છેક મંદિરે ના જવાય તો બી કોઈ અહીંયા રહે નારિયેળ ફોડી જાય. દેખો અગરબત્તીના નારિયેળ છે અહીંયા, તો કે એમની રીતે એમની જે આસ્થા પ્રમાણે કર્યું હશે કંઈક. બાકી વ્યૂ આવો છે. તારા મારો મિત્ર હોત મારી હાથે વિપુલ, તો થોડુંક બધું ડિટેલ કહેતો આ ડેમ વિશેની, થોડી ઘણી જે બી હિસ્ટ્રી જાણતો હશે એ. તો એ નથી તો કંઈ નહીં, એ આવશે ત્યારે કોઈક વાર આવશું ત્યારે પાછું થોડું ઘણું આપણે એક નાનો અમથો વ્લોગ બનાવશું એની સાથે. બાકી હું અત્યારે આવ્યો છું એની ઘેર, અત્યારે તો એકલો જ છું. એક કાકાવાળો છે બરાબર, પેલો પૂળા બનતેલો ને એ છે. તો આવું કંઈક છે. અને વિપુલ આવે ત્યારે આપણે પાછા અહીંયા આવશું, ભલે 1-2 મિનિટ 3 મિનિટનો બી વ્લોગ બનાવશું અને તમને થોડીક માહિતી આપીશ ડિટેલમાં. અત્યારે આટલું બધું પાણી છે ફૂલ, અને તો છેક સુધીના ગામડા ડૂબેલા છે. આ બાજુ બી છે. મારી તો એવી ઈચ્છા છે કે નેક્સ્ટ વ્લોગ કદાચ પેલા ડુંગરાની ટોચ ઉપર રહીને થોડાક વ્યૂ લઉં એવી ઈચ્છા છે. જો આ વિપુલ આવે ને વિપુલ હા પાડે આ ડુંગર ઉપર ચડીએ અથવા પેલા ડુંગર પર, અને આ ડુંગર પર બી મંદિર છે એવું લાગે છે કે રહ્યું ટોકીમાં. તો એ વિપુલ આવશે એટલે હું એને વાત કરીશ કે ચડીએ ને, તો જો હા પાડે તો શ્યોર ચડશું, તમને બી બતાવશું. ડેમનું નિર્માણ 1983માં કરવામાં આવેલું છે. અહીંયા સાલ લખી છે, બાકી પૂરી હિસ્ટ્રી લખી નથી. બાકી બીજું બધું લખ્યું છે પણ એ બધું ભૂસાઈ ગયું છે. તો મિત્રો આવું હતું એનો વ્યૂ અને નળેશ્વર ડેમ, અદલવાડા ડેમ. તો વ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો? જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતા નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. હવે અમારી આ 21 થી 22 વર્ષ જૂની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ લઈને હવે જશું ઘેર, અને નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશું.